તો જૂનાગઢના માળિયાહાટીના આલિશા બેગ ખાતે સંસ્થાઓના સહયોગથી ત્રિવિધ મેડિકલ કેમ્પ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક અને નજીકના ગામોના અનેક જરૂરિયાતમંદોને લાભ મળ્યો હતો। રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિને યોજાતા આ કેમ્પમાં આંખના નિદાન, ઓપરેશન, દવા અને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા। સાથે જ ડિવાઇન દાંત સંસ્થા દ્વારા દાંતની સારવાર કેમ્પ અને સરદાર પટેલ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ત્રિવિધ મેડિકલ કેમ્પ સુનિધિ ચેરી, સીતારામ સેવા ટ્રસ્ટ, ડોક્ટર આભાબેન મલ્હોત્રા આશીર્વાદ ટ્રસ્ટ અને મોમીન સમાજના સહયોગથી સફળતાપૂર્વક યોજાયા। સ્થાનિકો અને આસપાસના ગામોના લોકો આ કેમ્પનો લાભ લીધો હતો। અલીશાબાદની એક સરસ જગ્યા પર 3 પ્રકારના કેમ્પ સાથે યોજવામાં આવ્યા છે। દર વખતે 17 તારીખે, દર મહિનાની 17 તારીખે અહીં એક આંખનો કેમ્પ તો થાય જ છે, પરંતુ આજે સર્વોદય બ્લડ બેંક અને સીતારામ સેવા ટ્રસ્ટ બંનેના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે। તેમજ દંતયજ્ઞ કેમ્પ ડિવાઇન ફાઉન્ડેશન અને સીતારામ સેવા ટ્રસ્ટ અને સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે કરવામાં આવ્યો છે। તો હું બધા લોકોને ખૂબ ખૂબ આભારી છું કે આ વસ્તુનો વધુને વધુ લાભ લઈ અહીં મારી વાણીને વિરામ આપું છું। સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના ડૉક્ટર આભાબેન માળિયાહાટીના મોમીન સમાજ માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા આજે મોમીન સમાજની અલીશાબાદ તરીકે ઓળખાતી જગ્યામાં નેત્ર નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ રાખવામાં આવે છે। આ કેમ્પમાં અત્યાર સુધીમાં વર્ષોથી યોજાતા 21,176 ઓપરેશન થયા છે। કોઈ પણ ઓપરેશનમાં ફરિયાદ નથી આવી, નવા સરસ ઓપરેશન થાય છે। એની રીતે આજે કેમ્પ યોજાયેલો છે। મને દાતાનો તેમજ સર્વ સેવાભાઈ કાર્યકરોનો બૃહસ્પતિજીનો આભાર માનીએ છીએ। તેમજ સીતારામ સેવા ટ્રસ્ટ અને સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંક દ્વારા આજે રક્તદાન બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજવામાં આવ્યો છે। તેમાં પણ વિશેષ રક્તદાન વધુ થાય અને લોકોનો લાભ મળે એ માટે સીતારામ સેવા ટ્રસ્ટ અને સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંકનો પણ આભાર માનીએ છીએ। સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, ડિવાઇન ચેરિટેબલ રાજકોટ, સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા દાંતની યજ્ઞ કેમ્પ યોજાયો છે। વગર ઇન્જેક્શન, વગર દુકાન દાંત કાઢી આપવાના અમુક 32 ગ્રે અને અમુક રાહત દરે 32 બનાવવાનો કેમ્પ છે। એ માટે પણ આ ટ્રસ્ટનો બધાનો ખરાબ આભાર માનીએ છીએ। તેવા કાર્યકરો પણ આભાર માનીએ છીએ, તેમજ પ્રેસ પ્રતિનિધિઓનો પણ આભાર માનીએ છીએ, દરેક દાતાનો પણ આભાર માનીએ છીએ। આ કેમ્પમાં અસંખ્ય લોકો લાભ લે છે, કારણ કે માળિયામાં આવી કોઈ સુવિધા નથી। આ બધા કેમ્પ છે આશીર્વાદરૂપ છે, અને આશીર્વાદ કેમ્પ સફળ થાય એ આ તકે શુભેચ્છા અને સફળતાની વાણી વાપરીને મારી વાણી વિરામ આપું છું।